चुंबकीय तरंग समीकरण Dy बराबर 1 गुणिया 10 की -7 का sin 0.5 गुणिया 10 की 3 का x प्लस 1.5 गुणिया 10 की 11 का t बराबर आ रीते चुंबकीय तरंग समीकरण छे। तो पहलो प्रश्न छे કે તરંગ લંબાઈ કેટલી આ તરંગની અને આવૃત્તિ કેટલી બરાબર। તો આપણે એના સ્વરૂપ સાથે એને સરખાવી અને જવાબ મેળવી શકીએ। તરંગ લંબાઈ શોધો અને આવૃત્તિ શોધો। તો આ જે સૂત્ર છે એને આપણે સરખાવીશું કે py બરાબર v0 sin જો x નો જે સહગુણક હોય તરંગ સદિશ કહેવાય અને t નો સહગુણક હોય ઓમેગા। એટલે આ સ્વરૂપ આ મુજબનું છે kx + ઓમેગા t બરાબર। x નો સહગુણક તરંગ સદિશ ને t નો સહગુણક ઓમેગા એટલે કે તરંગની કોણીય આવૃત્તિ સાથે સરખાવણી કરો એટલે આપણે v0 બરાબર મળશે 2 ગુણ્યા 10 ની -7 ઘાત ટેસ્લા મહત્તમ મૂલ્ય 2 ગુણ્યા 10 ની -7 બરાબર। તરંગ સદિશ k બરાબર 0.5 ગુણ્યા 10 ની 3 ઘાત મીટર ઇન્વર્સ અને ઓમેગા બરાબર 1.5 ગુણ્યા 10 ની 11 ઘાત રેડિયન પર સેકન્ડ। હવે જો આપણે k જાણીએ છીએ અને ઓમેગા જાણીએ છીએ તો લેમ્બડા અને f મેળવી શકાય। k નું સૂત્ર મૂકીએ k તરંગ સદિશ એટલે 2π/λ। તો આના પરથી આપણે લખી શકીએ લેમ્બડા બરાબર 2π/k એટલે કે 2 ગુણ્યા 3.14 એમાં k નું મૂલ્ય 0.5 गुणिया 10 की 3 बराबर क्या तरंग लंबाई आवे मीटर। आवृत्ति शोधवा माटे ओमेगा बराबर 2πf મૂકી। ओमेगा નું મૂલ્ય આપણે જાણીએ છીએ સરખામણી ओमेगा बराबर 2π f बराबर ओमेगा छेदમાં 2π। ओमेगा નું મૂલ્ય છે 1.5 ગુણ્યા 10 ની 11 છેદમાં 2π। આ આવૃત્તિ હર્ટ્ઝમાં હશે બરાબર। પછી બીજો પ્રશ્ન છે વિદ્યુત ક્ષેત્ર માટેનું સમીકરણ લખો। તો જે ચુંબકીય તરંગનું સમીકરણ આપ્યું ને એમાં આ ભાગ તો એક લખીનો જ રહે। અહીંયા જે ચુંબકીય તરંગનું મહત્તમ મૂલ્ય આવે એ વિદ્યુત તરંગના સમીકરણમાં વિદ્યુત તરંગનું મહત્તમ મૂલ્ય આવે। એટલે આપણે v0 ના મૂલ્ય પરથી e0 નું મૂલ્ય શોધી નાખવાનું। તો આ રીતે થાય સૂત્ર આપણે લખ્યું કે c બરાબર e0 છેદમાં v0 બરાબર। તો આના પરથી આપણને e0 મળી ગઈ। v0 બરાબર cv0 3 ગુણ્યા 10 ની 8 ઘાત ચુંબકીય તરંગમાં એના સમીકરણમાં v નું મહત્તમ મૂલ્ય એનો કંપ વિસ્તાર કહેવાય કે મહત્તમ મૂલ્ય 2 ગુણ્યા 10 ની -7 એટલે આ જવાબ થશે 60 વોલ્ટ પર મીટર। તો હવે આપણે e0 નું મૂલ્ય મેળવી લો પછી વિદ્યુત તરંગ સમીકરણ ચુંબકીય તરંગ સમીકરણની જેમ જ લખી શકાય। વિદ્યુત તરંગ સમીકરણ e બરાબર મૂળ સ્વરૂપ e0 sin kx + ઓમેગા t આ મુજબ આ ભાગ તો જે આઇકોનીનો જ રાખવાનો હોય। અહીંયા e0 આવે e0 નું મૂલ્ય આપણે શોધી નાખ્યું sin બાકીનો 1.5 ગુણ્યા 10 ની 11 ઘાત બરાબર વોલ્ટ પર આ વિદ્યુત તરંગ સમીકરણ। આ જો ચુંબકીય તરંગ સમીકરણ આ વિદ્યુત તરંગ સમીકરણ
અહીંયા આપણને BY એવું આપ્યું છે અને ચુંબકીય તરંગ x દિશામાં પ્રસરતું હોય. BY એટલે કે ચુંબકીય ક્ષેત્રના દોલનો y દિશામાં હોય. તો હવે પ્રસરણ x દિશામાં, ચુંબકીય તરંગ y દિશામાં, તો પછી વિદ્યુત તરંગનું જે દોલનો થાય z દિશામાં. એટલે આપણે આને E z એવું કહી શકીએ. તો આ જવાબ લખી નાખો. પ્રશ્ન આ રીતે છે 18 વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર જેટલું ઊર્જા ફ્લક્સ. તો અહીંયા ઊર્જા ફ્લક્સ જે શબ્દ વાપર્યો એ તીવ્રતા છે. તીવ્રતા માટે ઊર્જા ફ્લક્સ એ શબ્દ વાપર્યો. કેટલું આપ્યું છે તો કે 18 વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર. આ તીવ્રતાનો જે એકમ છે ને, બરાબર, વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર. આટલી તીવ્રતા ધરાવતો કે આટલું ઊર્જા ફ્લક્સ ધરાવતો પ્રકાશ એક અપરાવર્તનીય સપાટી પર લંબરૂપે આપાત થાય છે. અપરાવર્તનીયનો અર્થ એવો થશે કે જે આપાત થશે એનું સપાટી દ્વારા સંપૂર્ણ શોષણ થઈ જશે. જો કે એક આદર્શ વાત થઈ, કોઈ પણ સપાટી સંપૂર્ણ અપરાવર્તનીય ન હોય, કોઈ પણ સપાટી સંપૂર્ણ પરાવર્તક ન હોય, બરાબર. પણ અહીંયા કીધું છે કે એ સંપૂર્ણ અપરાવર્તનીય છે, એટલે સંપૂર્ણ આપાત પ્રકાશનું શોષણ કરી દેશે. આ સપાટીનું ક્ષેત્રફળ 20 સેન્ટીમીટર સ્ક્વેર છે અને આ પ્રકાશ એની પર 30 મિનિટ સુધી આપાત કરવામાં આવે છે. તો સપાટી પર લાગતું બળ કેટલું? તો આપણે લાક્ષણિકતામાં જોઈ ગયા કે વિકિરણ જ્યારે કોઈ સપાટી પર આપાત થાય ત્યારે સપાટી પર બળ લગાડે, સપાટી પર દબાણ ઉત્પન્ન કરે, સપાટીને કંઈક વેગમાન આપે. જો સપાટી સંપૂર્ણ અપરાવર્તનીય હોય, સંપૂર્ણ શોષણ હોય, તો વેગમાન p બરાબર u છેદમાં t. અને સપાટી જો સંપૂર્ણ પરાવર્તનીય હોય તો વેગમાન p બરાબર 2u છેદમાં t. આ સંપૂર્ણ શોષણ માટે અને આ સંપૂર્ણ પરાવર્તન માટે આ સૂત્ર છે. તો ગણીએ તો પહેલા તો આ તીવ્રતા આપી છે એના પરથી કુલ ઊર્જા શોધી નાખો. સૂત્ર છે આપણી પાસે કે I બરાબર u છેદમાં a ગુણ્યા t. તીવ્રતાની મૂળ વ્યાખ્યા છે તીવ્રતા બરાબર ઊર્જા છેદમાં સમય ગુણ્યા ક્ષેત્રફળ. તો ઊર્જા બરાબર I ગુણ્યા a ગુણ્યા t. I એટલે કેટલું? 18 ગુણ્યા 10⁴ વોટ પર મીટર સ્ક્વેર. 18 ગુણ્યા 10⁴ આ થશે 20 ગુણ્યા 10⁻⁴ સમય 30 મિનિટ ગુણ્યા 60. આ q અહીંયા ગણતરી ના કરો, બરાબર. થયો જવાબ જોઈએ છે ને, એટલે q થયું કુલ ઊર્જા. આટલી ઊર્જા આપાત થાય સપાટી. હવે આપણે જોઈએ છે વેગમાન. વેગમાન પરથી પછી આપણને શું મળશે? બળ. સંપૂર્ણ શોષણ માટે, સંપૂર્ણ શોષણ માટે વેગમાન p બરાબર u છેદમાં c. તો અહીંયા t નહીં c હશે. u છેદમાં c. p બરાબર u છેદમાં c. અને આ સૂત્ર છે ને, એ આની વાતે આપણે લખીએ છીએ, એ અંતે આ સૂત્ર છે p બરાબર hf છેદમાં c. ફોટોનનું વેગમાન. એક ફોટોન હોય તો hf, n ફોટોન આપાત થતા હોય તો n ફોટોનની ઊર્જા n છે. આને u કહી દો તો p બરાબર u છેદમાં c. આ કણ સ્વરૂપે વાત હશે, બરાબર. અહીંયા તરંગ સ્વરૂપે. તો હવે આના પરથી આપણને p મળી જશે. તો u થયું 18 ગુણ્યા 10⁴ ગુણ્યા 20 ગુણ્યા 10⁻⁴ ગુણ્યા 30 ગુણ્યા 60 c 3 ગુણ્યા 10⁸. તો આટલું વેગમાન મળે, ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. હવે વેગમાન પરથી બળ શોધવું હોય તો શું કઈ રીતે મળે? વેગમાન બળ અને સમયનો સંબંધ શું? F બરાબર dp/dt, ગતિનો બીજો નિયમ, બરાબર.
F બરાબર P છેદમાં T. અહીંયા P એટલે સપાટીને મળતું વેગમાપ, T એટલે સમયગાળો. તો આના છેદમાં હજી T મૂકી દેવાનું. ગુણ્યા 60 3 ગુણ્યા 10⁸ ગુણ્યા T 30 ગુણ્યા 60. બલ્બનો પાવર 100 વોટ. આ 100 વોટના બલ્બથી અહીં આપો એક મિનિટ. 100 વોટના બલ્બથી 3 મીટર દૂર ઉદ્ભવતા વિદ્યુત ચુંબકીય ક્ષેત્રો ગણો. આવો પ્રશ્ન છે. આવા પ્રશ્નમાં જે બલ્બમાંથી વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્સર્જાય છે એ બલ્બને કેન્દ્રમાં લઈ અને બલ્બથી જેટલે દૂર આપણને વિદ્યુત ચુંબકીય ક્ષેત્રો પૂછ્યા છે ને એટલી ત્રિજ્યાની ગોળીય કવચ વિચારી લેવાય કે જેના કેન્દ્ર પર બલ્બ છે અને બલ્બથી 3 મીટર દૂર પૂછો એટલે બલ્બને કેન્દ્રમાં લઈ 3 મીટર ત્રિજ્યાની આ ગોળીય કવચની કલ્પના કરો. R બરાબર 3 મીટર. હવે જો આ બલ્બ ઓન કરો એટલે બલ્બમાંથી ઉત્સર્જાતું વિદ્યુત ચુંબકીય તરંગ આમ 3 મીટર અંતર કાપે કોઈ પણ દિશામાં. આ કવચ છે બરાબર, કવચ બલ્બ કેન્દ્રમાં છે તો 3 મીટર અંતર કાપે એટલે આ સપાટી પર આઘાત થાય કવચની. એટલે કવચની સપાટી પર જે આઘાત થાય એ સપાટીનું કુલ ક્ષેત્રફળ કેટલું? 4πr². બરાબર. એટલે એમ કહેવાય કે બલ્બમાંથી ઉત્સર્જાતું વિકિરણ 4πr² જેટલા ક્ષેત્રફળની સપાટી પર આપાત થાય છે બલ્બને કેન્દ્રમાં લઈ વિચારેલી આ ગોળીય કવચની સપાટી પર. બરાબર. પાવર આપ્યો છે અને એની કાર્યક્ષમતા આપી છે બલ્બની કાર્યક્ષમતા 2.5% છે. કાર્યક્ષમતાનો અર્થ પણ તમને ખબર કે 100 વોટનો બલ્બ છે એની કાર્યક્ષમતા 2.5% છે. એનો અર્થ શું થાય તો કે એ 100 જૂલ વિદ્યુત ઉર્જા વાપરે, બલ્બ ચાલુ કરો એટલે 100 જૂલ વિદ્યુત ઉર્જા વાપરે એમાંથી માત્ર 2.5 જૂલ જ ઉર્જાનું રૂપાંતરણ શામાં કરે? વિકિરણ. એની કાર્યક્ષમતા 100 એ 2.5 100 વોટનો બલ્બ છે ને એટલે 100 જૂલ પર સેકન્ડ કહેવાય. વોટ એટલે જૂલ પર સેકન્ડ. એટલે દર સેકન્ડે વપરાતી વિદ્યુત ઉર્જા છે 100 વોટ. બરાબર. અને એમાંથી 2.5 જૂલનું જ રૂપાંતરણ વિકિરણ ઉર્જામાં થાય. પહેલા આજે તમે કવચ વિચારી એનું ક્ષેત્રફળ શોધી નાખો. R બરાબર 3. આ ક્ષેત્રફળ મીટર સ્ક્વેરમાં આવી જાય. બરાબર. પાવર આપ્યો છે, ક્ષેત્રફળ છે અને હવે આના પરથી આપણે તીવ્રતા શોધી નાખીએ. તીવ્રતા બરાબર ઊર્જા છેદમાં સમય ગુણ્યા ક્ષેત્રફળ. ઊર્જા છેદમાં સમય કે કાર્ય છેદમાં સમય એટલે પાવર. બલ્બનો પાવર છેદમાં સપાટીનું ક્ષેત્રફળ 3 મીટર દૂર વિચારેલી આ ગોળીય કવચ. આ તીવ્રતા થઈ. પાવરના સ્વરૂપમાં તીવ્રતા એટલે તીવ્રતા બરાબર પાવર છેદનો ક્ષેત્રફળ. એટલે મૂળ વ્યાખ્યાઓ બરાબર યાદ કરવી પડે. પાવર એટલે એકમ સમયમાં આપાત થતી વિકિરણ ઉર્જા
तीव्रता એટલે એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ દીઠ આપાત થતી વિકિરણ ઊર્જા. તો तीव्रता બરાબર ઊર્જા છેદમાં સમય ગુણ્યા ક્ષેત્રફળ. તો ઊર્જા છેદમાં સમય એટલે પાવર. तीव्रता બરાબર પાવર છેદમાં ક્ષેત્રફળ. તો तीव्रता શોધી નાખો પહેલા. તો પાવર અહીંયા 100 વોટ છે અને કાર્યક્ષમતા 2.5% છે. એનો અર્થ કે અહીંયા વિકિરણ ઊર્જા તો આપણને 100 એ 2.5 જ મળે છે ને, એટલે 100 ગુણ્યા 2.5 છેદમાં 100 ટકા 2.5 જ જવાબ થાય. ક્ષેત્રફળ આ તમને મળ્યું 113. આ ક્ષેત્રફળ 113. આ तीव्रता મળી જાય વોટ પર મીટર સ્ક્વેર. 100 કેન્સલ 2.5 ભાગ્યા 113 કરો એટલે तीव्रता મળશે 0.022. જો હવે તમારી પાસે બલ્બથી 3 સેન્ટીમીટર દૂર વિદ્યુત ચુંબકીય તરંગની तीव्रता છે. તો હવે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું, ચુંબકીય ક્ષેત્ર કેટલું એ શોધવું હોય તો આપણી પાસે સૂત્ર છે. तीव्रताનું આ સૂત્ર જો I બરાબર C એપ્સિલોન 0 E સ્ક્વેર RMS. તો આના પરથી આપણને E RMS મળી જાય. E RMS બરાબર I છેદમાં C એપ્સિલોન 0. E RMS બરાબર √ I છેદમાં C એપ્સિલોન 0. E RMS મળી જાય અહીંયા બરાબર. E RMS મળે એના પરથી E0 મળે. આપણે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર શોધવું એટલે શું શોધવું તો કે E RMS શોધવું, E0 શોધવું, B RMS અને B આ મૂલ્યો મેળવવા. E RMS મળી જાય આ રીતે. હવે E RMS પરથી E0 એટલે કે વિદ્યુત ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય શોધવું હોય તો શું કરવું પડે? કયું સૂત્ર? આવી વાત હવે E RMS બરાબર E0 by √2. તો E0 બરાબર √2 E RMS √2 E RMS. આ જવાબ આવે તો E0 મળી જાય. પછી E RMS જાણતા હોય, E0 જાણતા હોય, આપણે B0 અને B RMS શોધવું હોય તો હવે C બરાબર E RMS છેદમાં B RMS. આના પરથી B RMS બરાબર E RMS છેદમાં C. એના પરથી હવે B0 બરાબર √2 B RMS. બરાબર મેળવો જવાબ મેળવી લો. તેમાં બીજો દાખલો નથી કાઢી નાખ્યો 8.4 આ લગભગ હોય તો પછી લઈ લેશો. અત્યારે ચોથું કરો. જો ખાલી આટલી જ વાત છે કે વિદ્યુત ચુંબકીય તરંગ z દિશામાં ગતિ કરે છે તેમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો વિશે શું કહી શકાય? તો જો તરંગ z દિશામાં ગતિ કરતું હોય તો વિદ્યુત ક્ષેત્ર y દિશામાં, ચુંબકીય ક્ષેત્ર x દિશામાં, તો ત્રણેય પરસ્પર લંબ હોય. બરાબર એ વાત છે. તરંગની આવૃત્તિ 30 મેગાહર્ટ્ઝ છે. તો તરંગ લંબાઈ કેટલી? લેમ્બડા બરાબર c છેદમાં f. ખાલી આટલી જ વાત છે. 3 × 10⁸.
20 ગુણ્યા 10 ની 6 તરફ લંબાઈ 10 7.5 મેગાહર્ટ્ઝ આ ગાળામાં આવૃત્તિ હોય તો તરંગ લંબાઈ કયા ગાળામાં તો કે લેમ્બડા f1 ને અનુરૂપ લેમ્બડા પર આ ગાળામાં એની તરંગ લંબાઈ બદલાશે વિદ્યુત ભારના દોલનોની આવૃત્તિ વિદ્યુત ભારના દોલનોની આવૃત્તિ છે 10⁹ હર્ટ્ઝ બરાબર તો આ દોલિત વિદ્યુત ભાર જે વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે એની આવૃત્તિ કેટલી તો આપણે એક વાક્ય લખ્યું હતું કે જેટલી આવૃત્તિથી વિદ્યુત ભારના દોલનો થતા હોય એટલી જ આવૃત્તિ ધરાવતા વિદ્યુત ચુંબકીય તરંગનું શું થાય ઉત્સર્જન બરાબર દોલનોની આવૃત્તિ જેટલી જ આવૃત્તિ ધરાવતું તરંગ ઉત્સર્જાય તો દોલનની આવૃત્તિ 10⁹ હર્ટ્ઝ તો ઉત્સર્જાતા વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ કેટલી 10⁹ હર્ટ્ઝના પ્રયોગ વડે મળેલું આ પ્રાયોગિક પરિણામ છે બરાબર એની કોઈ ગણતરી નહીં માટે તરંગની આવૃત્તિ પણ 10 જો શૂન્યાવકાશમાં રહેલ એક હાર્મોનિક વિદ્યુત ચુંબકીય તરંગનો ભાગ હોય તેવા ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર હવે જો ઘણી વખત શબ્દ વાપર્યો છે કંપ વિસ્તાર તો કંપ વિસ્તારનો અર્થ થાય મહત્તમ મૂલ્ય ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર એટલે ચુંબકીય ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર એટલે એનું મહત્તમ આપણને ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર આપ્યો કંપ વિસ્તાર કે મહત્તમ મૂલ્ય B0 આપણે સંજ્ઞા આપીએ છીએ એ છે 510 નેનો ટેસ્લા આ NT એટલે કેવા ટેસ્લા નેનો ટેસ્લા ગુણ્યા 10⁻⁹ ટેસ્લા બરાબર જેમ નેનોમીટર એમાં નેનો ટેસ્લા તો E0 શું છે વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર શોધો કે એનું મહત્તમ મૂલ્ય બરાબર E0 તો C બરાબર E0 છેદમાં B0 E0 બરાબર CP0 3 × 10⁸
ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત બરાબર આ જવાબ વોલ્ટ પર મીટર એટલા બધા ઓબ્જેક્ટિવ જેવા પ્રશ્નો 153 ચેપ્ટર માંથી બોર્ડની એક્ઝામમાં 2 માર્કનું હશે બરાબર 2 માર્કના પ્રશ્નો હશે આ તમારા ચેપ્ટર 2 જ આપે એટલે એકાદો ઓબ્જેક્ટિવ આપણે ઓબ્જેક્ટિવ છે આ ઓબ્જેક્ટિવ કહેવાય આ ઓબ્જેક્ટિવ તો આ ગાળામાં હોય તો આ ગાળો કયો દાખલા એ જેમ છે બરાબર અને બોલ બોલ આમાંથી બે માર્ક વધી કદાચ 3 માર્ક આવે 2 થી 3 જો હવે 8.8 જો રકમ જો અહીંયા વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર એટલે કે મહત્તમ મૂલ્ય આપ્યું છે 120 ન્યૂટન પર કુલમ તો પહેલો પ્રશ્ન છે અને બીજો આવૃત્તિ પણ આપ્યું આવૃત્તિ છે 50 મેગાહર્ટ્ઝ બરાબર તો B0 શોધો ઓમેગા શોધો K શોધો લેમ્બડા શોધો આ બધું મેળવી 2 મૂલ્યો છે આ 4 મૂલ્યો મેળવવા પેલા તો E0 પરથી B0 મળી જાય આ કઈ C બરાબર E0 છેદમાં B0 B0 બરાબર E0 છેદમાં C 120 છેદમાં 3 ગુણ્યા 10 ની 8 આ ટેસ્ટ કેટલા પડે 4 ગુણ્યા 10 ની માઈનસ પછી આપણે આ ઓમેગા શોધવું ઓમેગા બરાબર 2πm f આપ્યું છે જો 2 ગુણ્યા 3.14 f 50 મેગાહર્ટ્ઝ છે 50 ગુણ્યા 10 ની 10 આ ઓમેગા આવે રેડિયન પર સેકન્ડ પછી આપણે શોધવું છે k લેમ્બડા તો લેમ્બડા મળી જાય f પર લેમ્બડા બરાબર c છેદમાં f 3 ગુણ્યા 10 ની 8 ઘાત f 50 ગુણ્યા 10 ની 6 લેમ્બડા મીટર લેમ્બડા મળી જાય પછી k બરાબર 2π બાય લેમ્બડા જવાબ એનો એકમ થાય મીટર ઇન્વર્સ 1.05 બરાબર હવે
આ મૂલ્યો તમે જાણો છો એના પરથી E અને P ના સૂત્રો લખો ના સમીકરણ. જો સ્વરૂપ મૂળ આવું છે E બરાબર E0 sin x ઓમેગા t માઈનસ h की साथ प्लस और तो घणी वखत माइनस आया મૂકી દો કિંમત મૂકી E0 છે 120 sin કે 1.05 x ઓમેગા 314 ગુણ્યા 10 ઘાત t. તો એવી રીતે b ના સૂત્રમાં ખાલી આ જ જુદું આવે. b નું મહત્તમ મૂલ્ય 4 ગુણ્યા 10 ની માઈનસ 7 sin બીજું એનું વોલ્ટ પર મીટર નામ કહેશે.